હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો હમણાં થોડાક દિવસથી આપણે વિડીયો બનાવ્યો નહોતો, કંઈક કામ હતું એટલા માટે, પણ આજથી હવે પાછો આપણે વિડીયોને કન્ટિન્યુ કરીએ છીએ. તો સ્વાગત છે તમારું આ નવા વિડીયોમાં. અને અહીંયા કાલનો કંઈક અવાજ આવે છે, એક કદાચ કંઈક ચકલીનું બચ્ચું લાગે છે. મને કંઈ જ ન સંભળાય છે, પણ ક્યાંય દેખાતું નથી. અહીંયા ચીકુડીમાં જ છે, હું તમને બતાવું. અહીંયાથી જ આવે છે અવાજ, પણ ક્યાંય દેખાતો નથી. છે તો આમ જ છે. આવી રહ્યું બુલબુલનું બચ્ચું છે. બોલવાનું બંધ કરી નાખ્યું. કાલ નો અહીંયા આવે છે. કાલે અહીંયા બેઠો હતો. કાલે ઓલી સાઈડ હતો. આમાં ચીકુડીમાં જ રહે છે. એવું લાગે છે બુલબુલથી છૂટું પડી ગયું હોય ને એવું. કેવું મસ્ત છે નાનકડું એક. આના ઉપરથી મને યાદ આવ્યું, એક વખત હું નાનકડી હતી ને, કેટલા બહુ વહેલાની વાત છે. ત્યારે નાનકડી હતી ને, ત્યારે અહીંયા આ સાઈડ છે ને છાપરી હતી, એક છાપરી બનાવી હતી. અહીંયા ગાયોને બાંધતા. તો એમાં બુલબુલનો માળો હતો ને, એમાં 2-3 બચ્ચા હતા. એમાંથી ઉડતા શીખતા હોય ત્યારે તો કેમ આમાં આડાવડા ગમે અહીંયા વયા જતા હોય. તો એકાદું છે ને મારા માથા ઉપર આવી ગયું, ત્યારે તું એવી બીતી એનાથી. બહુ નાનકડી હતી ત્યારે થોડું થોડું સાંભળે છે. અને આને જોઈને મને પાછું યાદ આવી. આવું જ હતું. આપણે વરસાદ જેવું થયું તો છે, છાંટાઈ નાખી જાય છે. જો આટલું ભીનું ભીનું થઈ ગયું છે, પછી આપણે વરસાદ નથી આવ્યો. આમ છે તો આદર છે બધે, પણ આવતો નથી. ખાલી રોગો આદર કરે છે. આપણે લગભગ બપોરનો ટાણો થાય છે, અને અત્યારે આવો મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન આવે છે, અને જરાય તડકો છે નહીં. વરસાદ નથી થયો એટલે હજી વાવણી થઈ નથી. કોઈને નથી થઈ. જેને 12 માસનું પાણી હોય ને એને વાવણી થઈ ગઈ છે. ને અહીંયા આજુબાજુના ખેતરોમાં વાવણી થઈ ગઈ છે. અહીંયા ઉનાળું પાણી હોય ને, હું તમને બતાવું કેટલી મોટી મોટી માંડવી થઈ ગઈ. જોને ટાઈમે વરસાદ થાય ને તો પછી બધાને આટલી મોટી મોટી માંડવી થઈ જાય, પણ થતો જ નથી. અહીંયા 2-4 વાડીમાં આ પાણીના કારણે થઈ ગઈ છે માંડવી. કવડી મોટી મોટી થઈ ગઈ છે. અને ઓલી સાઈડ અહીંયા આ બધી વાડીઓ ખાલી પડી છે. જો અહીંયા થઈ ગઈ છે વાવણી, પણ આ કેવી પીળી પીળી માંડવી થઈ ગઈ છે. જેઠ મહિના 2 વયા ગયા. અધિક માસ હતો આ વખતે, પરસોત્તમ મહિનો એટલે. અને ઉપર હવે આ અષાઢ મહિનાના 8 દી વયા ગયા, એટલે 2.5 મહિના જેવું થઈ ગયું છે. વરસાદનો ટાઈમ આવ્યો ને એને, અને હજી આપણે વરસાદ નથી થયો. અને પાછો આ વરસાદ નથી આવતો એટલે ટાઈમે નથી નીકળતો. એક તો અવડા મોટા લાંબા લાંબા દિવસ, અને અત્યારે વાવણીના દિવસો જ કેટલા લાંબા હોય. અત્યારે કાંઈ થાય જ નહીં, મતલબ કે કાંઈ કામ જ નથી. અત્યારે બધા એમને ફ્રી બેઠા છીએ, આખો દિવસ એમને કાઢવાનો. જો હું અત્યારે છે ને સુવા જતી હતી ને, મને દૂરથી દેખાણી નહીં. મને એમ થયું કે આ મંગલા ક્યાં વહી ગઈ. પણ પછી પડખે આવીને ત્યારે ખબર પડી આટલી ઊંચી આમ ઊભીને અહીંયા ખાય છે પાંદડા. મીઠુડી એમને ઊભી છે. મંગલા ઉતરતો નીચે. જો હવે ઉતરશે નહીં હો ઘડીકમાં. પાછી ઉતરશે ને ત્યારે એવા ઠેકડા મારીને ઉતરશે નીચે. હવે કેમ જાય છે જો જો આમ અહીંયા આવી જશે સાવ. ઉતરી ગઈ. તો આજના વ્લોગને અહીંયા જ પૂરું કરીએ, અને મળીએ આગલા વ્લોગમાં. ત્યાર સુધી જય શ્રી કૃષ્ણ.